નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિતમાં આજે આપણે જોવાનું છે તમારું સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 27 પર આપણે પહોંચ્યા હતા. અત્યાર સુધી વિડિયો જોઈ અને સાથે આપણે પૂર્યું હતું. તમે લોકોએ વિડિયોમાંથી જોઈ અને સાથે પૂરી લીધું હશે. હવે જે તમારે કરવાનું છે એ પણ વિડિયોમાં સાથે જ પૂરવાનું છે. કઈ રીતે પૂરવાનું છે તો કે જુઓ, તમારો પ્રશ્ન નંબર 10 શું પૂછ્યું છે? ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે? કયો ખૂણો મતલબ કાટકોણ કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો, તથા સમય જણાવો. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં એ પણ તમારે કહેવાનું છે. ચલો હવે કહીએ આપણે તો કે નીચે તમને બે ખાના આપ્યા છે, એક તો ખૂણો અને સમય. મતલબ તમારે બે લખવાનું નીચે. રેડી? ચાલો જોઈએ. પેલી ઘડિયાળ તમે જુઓ. હવે તમારો જે કલાકનો કાંટો નાનો કાંટો છે એ અને જે મિનિટ કાંટો છે આપણે બંને વચ્ચેનો ખૂણો જોવાનો હંમેશા. તો પહેલા આપણે ખૂણો જોઈ લઈએ. ચલો અહીંયા તમે જોશો તો એલ નથી બનતો. બને છે એલ કે ના કે હા? તો કે બને છે એલ. તો શું બને છે? કાટકોણ બને છે. જુઓ તમે બધી ઘડિયાળમાં કે આપણે અગાઉ જ્યારે પાઠ્ય કરતા હતા ને ત્યારે પણ મેં તમને આ ઘડિયાળ લગભગ બનાવડાવી હતી, નીચે દોરીને સમજાવી હતી. તો એમાં તમને ખબર હોવી જોઈએ કે અહીંયા કયો ખૂણો બનતો હતો. તો કે કયો બને છે? કાટકોણ બને છે. બને છે ને કે કાટકોણથી નાનો છે? તો કે કાટકોણથી નાનો છે, સેજ નાનો છે. તમારી બુકમાં તમે જોજો, તમને બોર્ડમાં કદાચ ઓલું લાગે તો તમારી બુકમાં જોઈ લેવાનું. જો આમ હોય એક્ઝેક્ટ તો તમે કહેશો કે કાટકોણ છે, આ કાટકોણ છે. પણ આ સેજ જુઓ, અહીંયા સેજ ફેર પડે છે. અહીંયા 7 ઉપર નથી અને અહીંયા 5 ઉપર પણ નથી. છે તમારી બુકમાં કાંટો 5 ઉપર એક્ઝેક્ટ છે પણ 7 ઉપર છે નહીં. જો તમારો ખૂણો 5 અને 8 ઉપર હોય તો તમે કે એ શું છે? કાટકોણ છે. પણ અહીંયા જુઓ 7 અને 8 ની વચ્ચે છે કલાક કાંટો છે, તો તમને દેખાશે કે કાટકોણ છે નહીં. તો કેવો ખૂણો બને છે? કાટકોણથી નાનો. તો તમારે અહીંયા શું લખવાનું? કાટકોણથી નાનો. રેડી? હવે નીચે તમારે શું લખવાનું છે તો કે સમય લખવાનો છે. સમય તો તમને ઘડિયાળમાં જોતા આવડે તો તમે લખી શકો, નહીતર લખી શકો નહીં. તો અહીંયા શું સમય થયો છે તો તમને ખબર છે, અહીંયાથી તમે ગણો 5, 10, 15, 20 અને 25 મિનિટ. 5 પાસે પહોંચે એટલે કેટલી મિનિટ કહેવાય? 25 મિનિટ. પણ જે કલાક કાંટો છે એ ક્યાં છે? 7 અને 8 ની વચ્ચે, મતલબ કે 7 જ ગણવાના. રેડી? તો શું થાય? એનો સમય શું આવશે? 7 કલાક. અને ઉપર મિનિટ કેટલી થઈ છે તો કે 25 મિનિટ થઈ છે. રેડી? આ વચ્ચેના જે કાંટા છે એ 4 હોય બધામાં, જોઈ લેજો જોવું હોય તો. એટલે તમે એ રીતે ગણો કે આ સાઈઝ ગણો તોય તમને ગણાય છે. 25 અહીંયા પહોંચો ને ત્યારે 25 મિનિટ થાય. તો અહીંયા શું થયું? 7 અને 25. આ બંને તમારે ખાલી જગ્યામાં લખવાનું રી. ત્યાર પછી જુઓ તો કે ખૂણો કેવો બને છે? કાટકોણથી મોટો. મોટો જ બને છે ને? દેખાય છે તમને અહીંયા કેવો છે? કાટકોણથી મોટો. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખશો? પહેલા ખૂણામાં કાટકોણથી મોટો સેજ નાના અક્ષર કરજો એટલે સમાઈ જશે. સમય શું થયો છે તો કે કેટલા વાગ્યા છે? 8 કલાક. 8 અને કેટલા થયા છે ઉપર? તો કે અહીંથી તમે ગણો એટલે 5, 10, 15 કેટલી મિનિટ થઈ કહેવાય? 8 વાગ્યા છે અને ઉપર 15 મિનિટ થઈ છે. 8 ક્યારે વાગે તો કે નાનો કાંટો હંમેશા જે સમય આપણે હોય, ધારો કે 8 વાગ્યા હોય તો નાનો કાંટો ક્યાં હોય? 8 વાગે પાસે. અને જે મિનિટ કાંટો છે મોટો કાંટો એ ક્યાં હશે? 12 પાસે. તો આપણે શું કહીએ? 8 વાગ્યા છે. પણ ઉપર જે મિનિટ કાંટો કેટલી મિનિટે પહોંચી ગયો છે? અહીંયા 3 પાસે પહોંચી ગયો છે. મતલબ કેટલા થશે તો કે તમે અહીંથી ગણો ને એટલે 3 પાસે પહોંચો ને ત્યારે 15 મિનિટ થાય. 15 તમને આડા ઓલા ખૂટા ગણો ને એટલે આવે. તો એનો મતલબ શું થયો? 8 વાગ્યા છે પણ ઉપર 15 મિનિટ થઈ ગઈ છે. રેડી? ત્યાર પછીનો જુઓ તો એમાં પણ જુઓ શું છે? કેવો છે ખૂણો તો કે કાટકોણથી મોટો બને છે. બને છે? અહીંયા તમે પેન્સિલથી દર્શાવી શકો. દર્શાવવું હોય તો તમને સમજવા માટે. તો અહીંયા શું લખશો તમે? કાટકોણથી મોટો. અને સમયમાં શું લખશો તો કે 9 તો વાગ્યા છે. કલાક કાંટો 9 પાસે છે પણ મિનિટ કેટલી થઈ છે તો કે 5 અને
10 મતલબ 9 અને 2 ટપકા કરી અને 10 9 કલાક અને 10 મિનિટ થઈ છે। હવે એવી જ રીતે ચોથી ઘડિયાળમાં જોઈએ આપણે। ચલો હું આમાં દર્શાવી દઉં છું ઘડિયાળમાં ફેરવીને। તમારે તો તમે દોરેલી આપી છે એટલે તમારે દોરવાની નથી। રેડી? ખાલી સમય ખૂણો લખવાનો છે। ચલો ત્યાર પછીમાં ચોથું છે એમાં તમને આ રીતે આપેલા છે કાંટા, એ પણ હું દર્શાવી દઉં। નવ અને 10 ની વચ્ચે છે અને મોટો કાંટો 5 પાસે છે। મિનિટ કાંટો ક્યાં છે? 5 પાસે। એવી જ રીતે અહીંયા 10 પાસે છે પરંતુ સીધો 12 પાસે છે। જુઓ બુકમાં દેખાશે તમને। પછી અહીંયા 10 પાસે છે અને નાનો કાંટો જે કલાક મિનિટ કાંટો છે ક્યાં છે? 3 પાસે। તો તમે કહી શકશો કે એ ખૂણો કેટલા બન્યા છે? તો નીચે લખવાનું સમય અને ખૂણો। ચલો પેલી ચોથું ઘડિયાળ છે એમાં જોઈએ। ક્રમ બદલી જશે। અહીંયા 4 આ તમારો 5મા નંબર થઈ જશે અને આ 6 નંબરની ઘડિયાળ થઈ જશે। ચલો ચોથા નંબરમાં જુઓ ખૂણો કેવો દેખાય છે? તો કે કાટકોણથી મોટો દેખાય છે। કાટકોણથી મોટો જુઓ છે મોટો કાટકોણથી। તો અહીંયા શું લખશો તમે? કાટકોણથી મોટો। અને સમય કેટલો થશે? તો કે 5 નહીં પરંતુ 9 મિનિટ કેટલી? 5 10 15 20 અને 25 9 વાગ્યા છે અને ઉપર 25 મિનિટ થયા છે। કહી શકો તમે। ત્યાર પછી આ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે? તો કે આ ખૂણો કેવો છે? પહેલા તો કાટકોણથી નાનો છે, દેખાય છે બધાને। તો લખવાનું કાટકોણથી નાનો। નીચે શું લખશો? સમય કેટલા વાગ્યા છે? કલાક કાંટો 10 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે। તો શું કહેવાશે? 10 વાગ્યા છે એટલે કે 10 અને 00। ત્યાર પછી અહીંયા જુઓ ખૂણો કેવો છે? તો કે કાટકોણથી મોટો છે। ખૂણો કાટકોણથી મોટો અને વાગ્યા કેટલા કહેવાશે? તો કે 10 પરંતુ ઉપર મિનિટ વધી ગઈ છે 5 10 અને 15। તો 10 અને 15 મિનિટ થયા છે। કહી શકો તમે। આવી જ રીતે નીચે આપેલી ઘડિયાળ જે છે એમાં પણ કરવાનું છે। તો ચલો એ પણ જોઈ લઈએ। આટલું પૂરાઈ ગયું બધાને? ત્યાર પછી જોઈએ। ચલો ત્યાર પછીનું જે છે એમાં જુઓ તો કે ક્રમ બદલી જશે। તમારો કયો છે? છઠ્ઠો 7 8 અને 9મો દાખલો આપણે કરીએ છીએ। આ એક પ્રકારના દાખલા થયા। 7 8 અને 9ની ઘડિયાળ જોઈએ। 7ની ઘડિયાળમાં જુઓ ખૂણો કેવો બને છે? તો કે અહીંયા ચોઈસ દેખાય છે તમને કેવો છે? કાટકોણથી નાનો। તો તમે અહીંયા શું લખશો? કાટકોણથી નાનો લખશો। પછી કેટલા વાગ્યા છે? તો હવે તો બધાને સમજાશે કે કલાક કાંટો ક્યાં છે? 6 પાસે। 6 પાસે ગણાશે? 6 અને 7 ની વચ્ચે છે પણ મતલબ કે 6 પાસે। તો અહીંયા કેટલા વાગ્યા ગણાશે? 6 અને મિનિટ કેટલી ગણશો? તો કે ગણો જોઈ 5 10 15 20 25 30 35 અને 40। 8 પાસે છે મિનિટ કાંટો એટલે કેટલી મિનિટ થઈ કહેવાય? 40 6 અને 40। ત્યાર પછી બીજી 8 નંબરની ઘડિયાળ છે જુઓ કેટલો ખૂણો બને છે? તો કે કાટકોણથી મોટો બને છે। ઘડિયાળમાં પણ જુઓ તો અહીંયા શું લખશો? કાટકોણથી મોટો। કેટલા વાગ્યા છે? તો કે તમે નાનો કાંટો છે એ 9 અને 10 ની વચ્ચે છે મતલબ સમય શું થશે? 9 કલાક મિનિટ કેટલી છે? 5 10 15 20 25 30 કેટલી થશે? 30 મતલબ 9:30 વાગ્યા છે। 9 અને 30 મિનિટ। બીજું કે અહીંયા જુઓ ખૂણો કેવો છે? તો કે કાટકોણથી નાનો છે। વાગ્યા કેટલા છે? તો કે 4 કારણ કે કલાક કાંટો ક્યાં છે? 4 અને 5 ની વચ્ચે મતલબ કે 4 અને મિનિટ કેટલી થશે? 5 અને 10 4 અને 10 મિનિટ થઈ છે।
રેડી? ત્યાર પછી જુઓ, પાછા ફેરવો, એક ઘડિયાળ છે તમારી. હવે એમાં તમને આ રીતે દર્શાવેલું છે. એક વાગ્યો છે, કલાક કાંટો 12 ઉપર છે, મિનિટ કાંટો 10 ઉપર છે. અહીંયા તમે જોઈ શકો ખૂણો કેવો બન્યો, તો કે કાટકોણથી નાનો બન્યો છે. તો લખવાનું તમારે કાટકોણથી નાનો. હા, પછી કેટલા વાગ્યા કહેવાય? 1 વાગ્યો છે. સોરી, 1 નથી વાગ્યો, 12 પાસે છે, કલાક કાંટો છે, મતલબ 12 વાગ્યા છે, પણ ઉપર મિનિટ કેટલી થઈ છે? 5. 1 પાસે એટલે કે 5. અહીંયા તમે મિનિટ કેવી રીતે લખશો? 0.5. રેડી? આવી રીતે તમને ઘડિયાળમાં કોઈ પણ સમય આપ્યો હોય, તમારે શું કરી દેવાનું? કાંટા ઉપરથી ખૂણો દર્શાવી દેવાનો. હવે ત્યાર પછી શું આપ્યું છે? તો કે ઘડિયાળ, ખાલી ઘડિયાળ આપેલી છે, એના આધારે તમારે કાંટો પર દર્શાવવાનો છે. તમને ખાલી કીધું છે કે ઘડિયાળના કાંટાઓ દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય તથા સમય પણ લખો. જે ખૂણો હોય ને એ કાટકોણથી મોટો બનતો હોય ને એવો સમય આપણે ઘડિયાળમાં દર્શાવવાનો છે. તો ચાલો હવે બધી ઘડિયાળમાં આપણે જે કાંટા છે, કલાક અને મિનિટ કાંટા, એ આપણે ખૂણા સહિત વ્યવસ્થિત રીતે દર્શાવીએ. રેડી? ચલો, આ મુજબ તમને ઘડિયાળ જે ખાલી આપેલી હોય પરીક્ષામાં. પછી તમને શું કે પરીક્ષાની વાત છે અત્યારે બુકમાં પણ છે, એ જ કરાવું છું. પહેલું આપણે કરીએ. ચાલો, પહેલું જે ઘડિયાળ છે એમાં તમારે જે ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે, તો આપણે પહેલો સમય તમે કોઈ પણ દર્શાવી શકો, આમાં ફિક્સ નહીં. આપણને એમ કીધું છે કે તમારો જે કાંટા છે, કલાક અને મિનિટ કાંટો, એની વચ્ચેનો જે ઓલું છે, શું કહેવાય? ખૂણો. તો એ ખૂણો તમારે કેવો બનવો જોઈએ? કાટકોણથી કેવો બનવો? મોટો બનવો જોઈએ. મતલબ તમે તમારી રીતે કોઈ પણ સમય એમાં દર્શાવી શકો. તો આપણે જાણો કે 4 ઘડિયાળમાં વાગ્યા હોય ત્યારે તમે જોશો તો તમને ખબર પડી જશે કે જ્યારે 4 વાગ્યા હોય ને ત્યારે હંમેશા ખૂણો કેવો હોય? કાટકોણથી મોટો હોય. હોય કે ન હોય? જો આ રીતે જ્યારે 4 વાગ્યા મતલબ 4 પાસે એનો મિનિટ કાંટો, સોરી કલાક કાંટો, અને 12 પાસે એનો મિનિટ કાંટો. તો આ ખૂણો જુઓ જે બને છે ને અહીંયા, એ ખૂણો કેવો બન્યો? કાટકોણથી મોટો બન્યો. તો આપણે એ જ દર્શાવવાનું છે. તો તમે 4 વાગ્યા દર્શાવી શકો, તો એ નીચે સમય લખી નાખવાનો. કેટલા વાગ્યા આપણે દર્શાવ્યા છે? 4. ચોરસમાં 4 લખી નાખવાના. રેડી? ચલો, આ પહેલું તમારું. તો દોરી લેજો બધા વિડીયોમાં જોઈને કઈ રીતે આ રીતે દોરવાનું વ્યવસ્થિત. 4 પાસે કલાક કાંટો, 12 પાસે મિનિટ કાંટો, વચ્ચે આવી રીતે ખૂણો દર્શાવી દેવાનો અને નીચે 4 લખી નાખવાના. ત્યાર પછી હું બીજું કરાવું. ઘડિયાળ હું આના રાખીશ, આમાં તમે જે કાંટા દોરવાના છે એ બદલાવી દઈશ. રેડી? ત્યાર પછી જુઓ, બીજું આપણે કહી શકીએ તો કે 5 વાગ્યા હોય તો પણ ખૂણો કેવો બનશે? જુઓ, અહીંયા જો હોય તો પણ ખૂણો કેવો બનશે? બનશે ને મોટો. બન્યો કાટકોણથી મોટો તો પણ ચાલે. તમે 5 વાગ્યા હોય ત્યારે પણ ખૂણો કેવો બને છે? મોટો બને છે. બને છે? તો બીજી ઘડિયાળમાં આ રીતે દોરી નાખજો બધા. 5 વગાડી દેવાના ઘડિયાળમાં. રેડી? ત્યાર પછી ત્રીજું ઉદાહરણ લઈએ કે કઈ રીતે આપણે કાંટાને ગોઠવીએ તો કાટખૂણોથી મોટો બને. આ રીતે હોય, ધારો કે 3 પાસે આપણે દોરીએ, કલાક કાંટો દોરીએ અને એનો મિનિટ કાંટો છે અહીંયા આપણે દોરીએ 11 પાસે. તો જુઓ, કાટકોણથી મોટો બન્યો ખૂણો તો પણ ચાલે. પણ વાગ્યા કેટલા છે ઘડિયાળમાં? તો કે 3 અને મિનિટ કેટલી? 5, 10, 15, 20, 25, 30, 40, 45, 50 અને 55. મતલબ 3 વાગ્યા છે અને ઉપર મિનિટ કેટલી થઈ છે? 55. રેડી? તોય ચાલે 3 અને 55. અથવા તમે 2 અને 55 લીધી હોય, 3 અને 55 નો ચાલે, થાય કી થાશે? સોરી, 2 અને 55. કારણ કે 12 વાગ્યા છે તો અહીંયા તમારે 4 લેવા જોઈએ. 4 અને 55. 12 પાસે કાંટો છે એટલે અહીંયા 2 થી જરા દૂર હોય તો જ આપણે કહી શકીએ ખૂણો તો મોટો જ બનશે કાટખૂણાથી. રેડી? 2 અને 55. 3 પાસે પોચું હોય કાંટો, એટલા માટે વ્યવસ્થિત આ કાંટો તમારે ક્યાં આવવો જોઈએ? આ જે ચોથો કાંટો છે ને એની સામે હશે.
જો રેડી અને અહીંયા લખી નાખો 2:55. ચલો ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ. તમે કોઈ પણ લખી શકો, કાટકોણથી મોટો બનવો જોઈએ. ઘડિયાળમાં બેઠા હોય, જોતા હોય વાગ્યા હોય કેટલા, તો એ મુજબ તમે લઈ શકો. હવે તમે આમ લ્યો 8 વાગ્યા છે ઘડિયાળમાં. ચાલો તો સામે 8 વાગ્યા એટલે ખૂણો જુઓ બન્યો મોટો, તો અહીંયા શું લખી નાખવાનું? નીચે 8 કલાક એટલે કે 8 અને 00. ચલો આ ચોથું ઉદાહરણ થઈ ગયું તમારું. હવે 5મી ઘડિયાળમાં શું લખશો? તો કે આવી જ રીતે તમે અહીંયા 7 વાગ્યા કયો તો પણ ખૂણો કેવો બન્યો? મોટો. તો અહીંયા શું આવશે? 7. કરી શકો. એવી જ રીતે 6 નંબર છેલ્લી ઘડિયાળમાં કેવી રીતે દોરશો કાંટો? જુઓ 9 પાસે આપણે ધારો કે નાનો કાંટો લઈએ, એટલે કે 9 અને 5 વાગ્યા હોય ઘડિયાળમાં, ત્યારે તમારે જોવાનું ખૂણો બનશે. જુઓ આવો મોટો બનશે. તો અહીંયા શું લખશો તમે? 9 અને 5 વાગ્યા છે 9 અને 5. એવી જ રીતે અહીંયા 9 અને 10 પણ લઈ શકો, તોય ખૂણો તો બનવાનો છે મોટો. અહીંયા ખાનામાં તમારે તમારી અત્યારે મેં પૂરી એવી રીતે પણ પૂરી શકશો, અને તમારી રીતે જો તમારે પૂરવું હોય તો કઈ રીતે? તો કે તમારે એવો સમય લેવાનો કે જે તમે ઘડિયાળમાં દર્શાવો ત્યારે એનો ખૂણો કેવો બનવો જોઈએ? કાટકોણથી મોટો બનવો જોઈએ. તો હવે એની નીચે જ છે ઘડિયાળ બધી, એ જોઈએ. પ્રશ્ન નંબર 12. શું કહે છે? ઘડિયાળમાં તમારે ખૂણા દર્શાવવાના છે, પણ કેવા? તો કેવો સમય લખવાનો છે કે જેમાં કાટકોણથી નાનો ખૂણો બનતો હોય. તો ધારો કે ઘડિયાળમાં 2 વાગ્યા હોય, ચોરસમાં શું લખશો? 2. આ પહેલામાં લખવાનું છે, નીચે જે છે પ્રશ્ન 12 એના પહેલામાં. એમાં દોરશો કઈ રીતે? 2 વાગ્યા મતલબ આ રીતે આવશે. 12 પાસે મોટો કાંટો અને નાનો અહીંયા. તો ખૂણો જુઓ નાનો બની ગયો ખૂણો, એ જ આપણે જોતું હતું. તો 2 વાગ્યામાં તમને ખૂણો નાનો દેખાશે. રેડી? ચલો આ દોરે છે. પછી બીજું નંબરનું જુઓ. બીજી ઘડિયાળ જે ખાલી છે એમાં કયો દર્શાવશું સમય? તો કે 2 વાગ્યા છે. એવી જ રીતે તમે 1 પાસે લઈ જાઓ, 1 વાગ્યા હોય તો પણ કાંટો જુઓ ખૂણો કેવો બનશે? કાટકોણથી નાનો. તો નીચે તમારે શું લખવાનું થશે? 1 વાગ્યો છે. રેડી? તો બીજી ઘડિયાળ થઈ ગઈ. ત્રીજી ઘડિયાળ જોઈએ. જો હું ટબરો કરતા વગડો કરતા ભૂલી જાઉં તો કાંઈ નથી, તમારે હું બોલું જ છું કે ત્રીજી ઘડિયાળમાં કરવાનું છે. રેડી? ત્રીજામાં જોઈએ. ઉદાહરણ તરીકે તમે લ્યો કે 11 વાગ્યા છે. તો 11 વાગ્યા હોય એટલે શું થયું હોય? 11 પાસે કલાક કાંટો, મિનિટ કાંટો ક્યાં હશે? 12 પાસે. તો 11 અને 12 ની વચ્ચેનો ખૂણો કેવો થયો? કાટકોણથી નાનો થયો. તો એનો મતલબ 11 વાગ્યા છે એ તમે અહીંયા લઈ શકો. રેડી? ચલો ત્યાર પછી 4 નંબરની ઘડિયાળમાં જોઈએ. 10 વાગ્યા છે. તો કે 10 પાસે હોય તો પણ કેવો થયો? કાટકોણથી નાનો ખૂણો બન્યો. તો એ પણ ચાલશે. 10 વાગ્યા હોય ઘડિયાળમાં ત્યારે પણ શું બનશે? ખૂણો કેવો બનશે? કાટકોણથી નાનો. એવી જ રીતે 5 અને 6 પણ જોઈ લઈએ. ચલો 5માં કરો જોઈએ. તમારી રીતે તમે વિચારો કે આપણે એમ કહીએ કે 12 અને 5 મિનિટ થઈ છે. ચલો ધારો કે 12 વાગ્યા હોય, પછી 5 મિનિટ ઉપર થઈ છે, તો એનો મતલબ આ થયો. તો પણ એનો જુઓ ઘડિયાળ શું થાય? ખૂણો કેવો થયો? નાનો. એટલે અહીંયા સમય કેટલો લખવાનો થાય છે? 12 અને 5 મિનિટ. આ કેમાં? 5 નંબરમાં. રેડી? ત્યાર પછી 6 નંબરમાં આપણે દોરીએ કે 12 અને 10 મિનિટ થઈ છે. આપણે એમ કેવું હોય? 12 અને 10 મિનિટ થઈ છે તો કાંટો અહીંયા આવી જશે. તો પણ ખૂણો જુઓ એનો કાટકોણથી નાનો જ બને છે, પણ અહીંયા સમય એક ફરી જાય. કેટલો થઈ જાય? 12 અને 10 મિનિટ. રેડી? હું અહીંયા પૂછતી ગઈ છું, તમારે ઈનાઈ ખાનામાં પૂછીને નહીં લખી નાખવાનું હો 12 અને 10 મિનિટ. હું બોલું જ છું કે આ 6 નંબરમાં આવી રીતે સમય મેં અહીંયા કરાવ્યું છે. ચાલો, પણ તમારી રીતે જો તમારે સમય લખવો હોય ઘડિયાળમાં, કે તમારે મેં અહીંયા 12 અને 2 લખાવ્યા છે, એવી જ રીતે તમે કોઈ પણ સમય લખી શકો. જો હવે હું તમને સમજાવું. ઉદાહરણ તરીકે પૂરવાનું નથી ક્યાંય, પરંતુ એમને સમજાવું છું. જુઓ ધારો કે ઘડિયાળમાં તમે એમ દર્શાવો
કે 3 કલાક થઈ છે અને ઉપર અહીંયા તમે 20 મિનિટ 10 20 5 10 15 અને 20 આ રીતે જો ઘડિયાળમાં સમય હોય તમારો વાગશે ને ઘડિયાળમાં ક્યારેક તો 3 અને 20 થશે જ તો ત્યારે તમે કાંટો જોશો વચ્ચેનો ખૂણો કેટલો છે કાટકોણથી નાનો છે તો તમે આ પણ તમારી બુકમાં લખી શકો કે 3 અને 20 વાગ્યા હોય ત્યારેનો ખૂણો છે એ પણ કેવો છે કાટકોણથી નાનો તો એ પણ તમે અહીંયા દોરી અને દર્શાવી શકો રેડી તો આ રીતે તમારે પૂરવાનું છે તમારી રીતે પૂરવું હોય તો પણ છૂટ પણ હા ખૂણો તમારો જે કીધો છે ધારો કે મોટો ખૂણો બનાવવાનો હોય તો એ મોટો ખૂણો જ બનવો જોઈએ તો એ પ્રમાણેનો સમય લખવાનો નાનો ખૂણો છે તો એના એ પ્રમાણે સમય લખવાનો જોઈને પૂરવું હોય વિડીયોમાંથી તો પણ ચાલશે તમારી રીતે સમય લખીને કરશો પણ ખૂણો વ્યવસ્થિત સાચો બનવો જોઈએ અને સમય પણ નીચે સાચો લખેલો હોવો જોઈએ ભલે મનમાં તમને સાચું વિચાર્યું હોય સમય નીચે સાચો ન લખો તો ખોટું પડી જાય ને પરીક્ષામાં એટલે સ્વાધ્યાય પોથીમાં વિડીયો જોઈ અને આરામથી પૂરી લેજો આવી રીતે દોરવાના જ છે કાંટા એટલે પેન્સિલથી ઘાટું થોડુંક દોરજો નાનો કલાક કાંટો છે એ વ્યવસ્થિત સરખો દેખાય એવી રીતે દોરજો એટલે કે નાનો દોરવાનો મિનિટ કાંટો છે તો એને તમે કેવો દોરશો મોટો દોરશો રેડી ત્યાર પછી જે કોષ્ટક આપેલું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું અહીંયા સુધી રાખીશું અસ્તુ જય હિન્દ